તો દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ભક્તો ઉમટ્યા। દેશ વિદેશથી દ્વારકા ખાતે ભાવિ ભક્તો આવી રહ્યા છે। પોલીસે ટ્રાફિક નિયંત્રણ માટેની ખાસ વ્યવસ્થા કરી છે। એસપી 5 ડીવાયએસપી 31 પીઆઈ પીએસઆઈ સહિત 1650 કર્મીઓ તહેનાત। પ્રથમ વખત સુરક્ષા વ્યવસ્થામાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ, ડ્રોન, હાઈ રિઝોલ્યુશન સીસીટીવી, બોડી વોર્મિંગ કેમેરાનો ઉપયોગ થયો છે। અશક્તો, વૃદ્ધો અને પ્રસૂતાઓ માટે પોલીસ પ્રશાસન દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। વાલાના જન્મદિવસના વધામણા કરવા માટે ભાવિકોની ભીડ છે જે દ્વારકામાં ઉમટી રહી છે અને 5252માં જન્મદિવસનો ભગવાન દ્વારિકાને સંગ ભાવિકો અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવા માટે હાલ ઉપસ્થિત થયા છે। ત્યારે દ્વારકામાં વધુ પડતો ટ્રાફિક સર્જાયો છે। આ ટ્રાફિક નિયંત્રણ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે, આપણી સાથે દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે છે, તેની સાથે વાત કરશું। સાહેબ, ખાસ કરીને જન્માષ્ટમીનો માહોલ છે અને ભક્તોની ભીડ જે છે ઉમટી રહી છે, ખાસ પ્રકારનું આયોજન આ વર્ષે સંલગ્ન રજાઓના દિવસો છે, એના હિસાબથી અમારી અપેક્ષા હતી કે ઘણા બધા લોકો આવશે। તો દ્વારકાધીશ મંદિર પછી બેટ દ્વારકામાં પણ જે દ્વારકાધીશ મંદિર બંનેની સુરક્ષા ના હિસાબથી અમે લોકો જે છે 7 ડીવાયએસપી જેટલા બીજા અધિકારીઓ અને 1650 જેવા અમારા પોલીસ અને હોમગાર્ડના કર્મચારીઓને બંદોબસ્ત ગોઠવી દીધું છે અને અત્યાર સુધીમાં વ્યવસ્થિત ક્રાઉડ મેનેજમેન્ટ ચાલે છે। ટ્રાફિક મેનેજમેન્ટ પ્રોપર છે, અલગથી ટ્રાફિક પ્લાન્ટ પણ છે, પાર્કિંગ પ્લાન્ટ છે અને સાથે સાથે અસામાજિક તત્વો, બીજા જે ખિસ્સા કાતરો હોય છે એના ઉપર કંટ્રોલ કરવા માટે પણ જે છે અમારી ટીમો એક્ટિવ છે। એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો સિવિલ ડ્રેસમાં જેટલી પણ ક્રાઉડેડ એરિયાઝ છે અહીંયા બહુ એક્ટિવ છે। અમારા સતત સીસીટીવી પણ એક કંટ્રોલ રૂમ છે, બધી જગ્યા જે છે સીસીટીવી છે અને એના ઉપર અમારા 24 કલાક જે છે સર્વેલન્સ ચાલુ છે। ડ્રોન સર્વેલન્સ પણ ચાલુ છે, એસઓજી ટીમ એના માટે ખાસ એક્ટિવ છે અને જેટલા પણ અશક્ત સિનિયર સિટીઝન અને પ્રેગ્નન્ટ લેડીઝ હોય એની મદદ કરવા માટે પણ જે છે પોલીસ ઘણી બધી એક્ટિવ છે। અલગ અલગ ટીમો જે છે અને હેલ્પ ડેસ્ક છે અમારા આરામથી દર્શન કરવા માટે એના ખાસ અમે લોકો આ વખતે વ્હીલચેર હોય કે ઇલેક્ટ્રિક કાર્ટ હોય એના ઉપયોગ કરીને એના ખાસ દર્શન કરવામાં આવે છે। ખાસ કરીને આ વખતે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગની વાત આવે છે, શું છે એ વ્યવસ્થા? અત્યારે તો અમે મોટા ભાગે તો જે ટેકનોલોજીના ઉપયોગમાં અમારા સીસીટીવી પછી ડ્રોનનો ઘણા મોટા ભાગે ઉપયોગ કરવામાં આવે છે। અમુક સીસીટીવીમાં અમારા ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ પણ કરીએ છીએ, બટ એટલું અત્યારે છે। સાથે સાથે જે અમારા પોલીસ કર્મચારીઓ છે એને બોડી ઓન કેમેરા, વ્યવસ્થિત વોકી ટોકી સેટ, આ બધા જે છે એના વ્યવસ્થિત અત્યાર સુધીમાં ઉપયોગ કરવામાં આવે છે। વાલાના વધામણા કરવા માટે ભાવિકોની સાથે જે પોલીસ છે તે પણ પૂરતો બંદોબસ્ત જાળવી અને ટ્રાફિક નિયંત્રણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ડ્રોન અને સીસીટીવીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કે ચપ્પે ચપ્પે જાણે કે કિલ્લેબંધી હોય તેવા હાલ જે છે માહોલ દ્વારકામાં વર્તાઈ રહ્યો છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ।